આજે તો હવારમાં તળાવની પાળે પોગી ગયો. રામ બધાઈને હવારમાં 6 વાગે ઉઠી ગયો હતો અને પાછળ મમ્મી અને ભાઈ હુતા હતા. પછી બારેથી નહીં પણ ઘરેથી સડો પહેરી નીકળી ગયો, કેમ કે દેવાયતભાઈએ તો આપણે આવું કીધું હતું. સડા પહેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. પછી નીકળી ગયો કાર લઈને. રસ્તામાં આપણા ભાઈબંધ પાસે આવી ગયો, પણ ક્યાંય દેખાતા જ નહોતા. પણ હું તો એને અવાજ કરીને બોલાવતો હતો. પછી ક્યાંથી આવતા હતા જોવો એને. પછી આવ્યા ભેગા છોટવા માંડ્યા. પછી બીજા નાના ફ્રેન્ડ પાસે આવી ગયો તો બે જ આવ્યા અને બીજા બધા હુતા હતા. પછી બિસ્કિટ ખવડાવી દીધા અને પોગી ગયો તળાવની પાડે. પછી જોવો હવારનો સીન કેવો છે જરા કોમેન્ટમાં કહી દેજો. અને તમે આવો હવારમાં આવી મોજ લેવી હોય તો. મિત્રો આયા 14+ ના લોકો કસરત પણ કરતા હતા, એટલે કે ગઈઢા બુઢા. પછી આપણે એક રાઉન્ડ મારી અને ઝરૂખામાં બેહી ગયા. પછી 8 વાગે ઘર ભેગી ના થઈ ગયા. ઘરે પોગી નાઈ લીધું અને તૈયાર થઈ ગયો તો લાઈટ વહી ગઈ. પછી થોડોક મગજ લડાવ્યો. બીજો ફોન ની લાઈટ ચાલુ કરી અને ઉતારામાં ભરાવી દીધો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને પછી નાસ્તો કરવા માંડ્યો. પછી નાસ્તો કરીને નીકળી ગયો અને પોગી ગયો ઓફિસે. પછી ઘરે લાઈટ નહોતી તો આપણે ઓફિસમાં ફોન ચાર્જિંગમાં મૂકી દીધો. પછી નીકળી ગયો ગાડી લઈ અને પોગી ગયો મંદિરે. પછી દર્શન કરીને રિચાર્જ કરવા નીકળી ગયો. રિચાર્જ બીચાર્જ પતાવી અને 1:30 વાગે ઓફિસ આવી ગયો. પૈસાનો હિસાબ દે નીકળી ગયો ઘરે. પછી જમીને શૂટ કરવા નીકળી ગયો સાયકલ લઈને. સૌથી પહેલા તો હું પહોંચી ગયો અને આ બે તો નહોતા આવ્યા બોલો. પછી તો એ બે આવી ગયા અને શૂટ કરવા માંડ્યા. પછી શૂટ કરીને નીકળી ગયા ઘરે અને આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.